નમસ્કાર, આપનું સ્વાગત છે. ચાલો આજે આપણા શરીરના એ સુપર ઇમ્પોર્ટન્ટ ફ્રેમવર્ક વિશે વાત કરીએ જે આપણને ચાલવા, દોડવા અને ઊભા રહેવામાં મદદ કરે છે. હા, આપણા સ્નાયુઓ અને કંકાલતંત્ર. આજના આ વિશ્લેષણમાં આપણે એવી કેટલીક સામાન્ય તકલીફો પર નજર નાખીશું જે આ સિસ્ટમને અસર કરે છે અને આપણી રોજિંદી લાઈફ પર કેટલી મોટી અસર પાડી શકે છે એ પણ સમજીશું. તો ચાલો એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે એવી કઈ વસ્તુ છે જે આપણા શરીરને મૂવમેન્ટ અને સપોર્ટ આપે છે? મતલબ આ બધી હલનચલન માટેની શક્તિ અને ઊભા રહેવા માટેનું માળખું આવે છે ક્યાંથી? જવાબ કદાચ ખબર જ હશે, પણ એ કેવી રીતે કામ કરે છે ને એ જાણવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને જવાબ છે આપણું મસ્ક્યુલર અને સ્કેલેટલ સિસ્ટમ, એટલે કે સ્નાયુઓ અને કંકાલતંત્ર. આ બંને છે ને એકદમ પરફેક્ટ પાર્ટનર્સની જેમ કામ કરે છે. વિચારો, સ્નાયુઓ જાણે કે ગાડીનું એન્જિન છે જે પાવર આપે છે, અને કંકાલતંત્ર એનું ચેસિસ છે જે આખા સ્ટ્રક્ચરને આધાર આપે છે. આ બંનેનું કનેક્શન સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે તો જ એમની સમસ્યાઓ સમજાશે. ઓકે, તો ચાલો હવે ડિટેલમાં જઈએ. પહેલા ભાગમાં આપણે એવી કન્ડિશન્સ જોઈશું જે સીધી આપણા શરીરના એન્જિન પર અસર કરે છે, એટલે કે આપણા મસલ્સ. તો સૌથી પહેલી કન્ડિશન છે માયસ્થેનિયા ગ્રેવિસ. આ છે ને એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. હવે આનો મતલબ શું? સિમ્પલ ભાષામાં કહીએ તો શરીરની પોતાની જ ડિફેન્સ સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, ભૂલથી પોતાના જ શરીર પર હુમલો કરવા લાગે છે. આ કેસમાં એ નર્વ્સ અને મસલ્સ વચ્ચેના કમ્યુનિકેશન પોઈન્ટને ટાર્ગેટ કરે છે. એટલે મગજથી જે મેસેજ આવે છે એ સ્નાયુ સુધી બરાબર પહોંચતો જ નથી. આ જ કારણ છે કે નવમાંથી આવતો સિગ્નલ સ્નાયુ સુધી પહોંચે એ પહેલાં જ બ્લોક થઈ જાય છે. અને આ બ્લોકેજને લીધે જ મસલ્સ નબળા પડી જાય છે, બહુ જલ્દી થાકી જાય છે. કેમ? કારણ કે એમને કામ કરવા માટેનું ક્લિયર કમાન્ડ જ નથી મળી રહ્યો. ચાલો હવે બીજી કન્ડિશન જોઈએ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. આ માયસ્થેનિયા ગ્રેવિસ કરતાં સાવ અલગ છે. અહીં પ્રોબ્લેમ ઓટોઇમ્યુન નથી, પણ જેનેટિક છે. મતલબ કે જનીનોમાં રહેલી ખામીને લીધે સમય જતાં સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડતા જાય છે અને ખરાબ થવા લાગે છે. એટલે કે આ પ્રોબ્લેમનું મૂળ આપણા જીન્સમાં જ રહેલું છે, અને એના કારણે સ્નાયુઓના જે ફાઇબર્સ હોય છે એ ધીમે ધીમે તૂટવા લાગે છે. અને આ એક પ્રોગ્રેસિવ કન્ડિશન છે, જેનો મતલબ છે કે સમય જતાં એ વધુને વધુ ગંભીર બનતી જાય છે. હવે ત્રીજી કન્ડિશન, ટેટેની. આનું કારણ તો એકદમ સીધું અને સિમ્પલ છે. શરીરમાં કેલ્શિયમની કમી. જુઓ, કેલ્શિયમ આપણા સ્નાયુઓને કંટ્રોલમાં અને શાંત રાખવામાં હેલ્પ કરે છે. પણ જ્યારે શરીરમાં એનું લેવલ ઘટી જાય તો સ્નાયુઓ જાણે કે હાઇપર થઈ જાય છે, અને એમાં જબરદસ્ત અનકન્ટ્રોલ્ડ ખેંચાણ, જેને આપણે આંકડી કહીએ, એ આવવા લાગે છે. કેલ્શિયમની કમીને લીધે સ્નાયુઓ એટલા જોરથી સંકોચાઈ જાય છે જાણે કે એમાં ગાંઠ વળી ગઈ હોય. આના પરથી ખબર પડે કે આપણા શરીરમાં ખાલી એક નાનકડા કેમિકલનું બેલેન્સ બગડે તો પણ કેટલી મોટી અસર થઈ શકે છે. સારું, તો આ હતી સ્નાયુઓની વાત. હવે ફોકસ શિફ્ટ કરીએ આપણા શરીરના સ્ટ્રક્ચર પર, એટલે કે હાડકાં અને સાંધા પર. ચાલો બીજા ભાગમાં આપણે એવી કન્ડિશન્સ જોઈએ જે આપણા શરીરના ચેસિસને નબળું પાડે છે. ઓકે, તો સૌથી પહેલો શબ્દ છે આર્થરાઇટિસ. મને ખાતરી છે કે આ નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે. એકદમ સિમ્પલ ભાષામાં આનો મતલબ થાય છે સાંધામાં સોજો આવી જવો. આ બહુ જ કોમન પ્રોબ્લેમ છે, અને એના લીધે મૂવમેન્ટ કરવી પણ બહુ જ દુખાવાભરી બની શકે છે. આપણે જોઈ શકીએ છીએ કે એક હેલ્ધી સાંધો કેવો દેખાય અને જેને આર્થરાઇટિસ થયો હોય એ સાંધો કેવો. સોજાને લીધે સાંધાની વચ્ચે જે કુશનિંગ હોય એ ગાદી ઘસાઈ જાય છે. પછી શું થાય? હાડકાં સીધા એકબીજા સાથે ઘસાય અને એનાથી જબરદસ્ત દુખાવો થાય છે. આગળ વધીએ ઓસ્ટિયોપોરોસિસ તરફ. આ એક એવી કન્ડિશન છે જે મોટે ભાગે ઉંમર વધવા સાથે જોડાયેલી છે. થાય છે એવું કે જેમ જેમ આપણી ઉંમર વધે, આપણા હાડકાની અંદરની ડેન્સિટી, એટલે કે ઘનતા ઓછી થતી જાય છે. પરિણામે હાડકાં નબળા અને પોલા બની જાય છે. તો આ મુખ્યત્વે એજ રિલેટેડ પ્રોબ્લેમ છે. સમય જતાં હાડકાં અંદરથી પોલા થવા લાગે છે, એમની મજબૂતાઈ ઘટતી જાય છે. અને આનું સૌથી મોટું જોખમ શું? એ કે નાની એવી ઠેસ વાગવાથી કે પડવાથી પણ ફ્રેક્ચર થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે. પણ સવાલ એ છે કે શું ખાલી ઉંમર જ જવાબદાર છે? ના, રિસર્ચ એવું કહે છે કે ખાસ કરીને મહિલાઓમાં
એસ્ટ્રોજન નામના હોર્મોનનું લેવલ જ્યારે ઘટે છે ત્યારે એ ઓસ્ટિયોપોરોસિસનું એક મોટું કારણ બને છે, કારણ કે આ એસ્ટ્રોજન જ હાડકાને મજબૂત રાખવામાં બહુ મોટો રોલ પ્લે કરે છે. અને હવે આપણા લિસ્ટમાં છેલ્લી કન્ડિશન છે ગાઉટ. હવે ધ્યાન આપજો, આ પણ આર્થરાઇટિસ જેવો જ એટલે કે સાંધાના સોજાનો જ એક પ્રકાર છે, પણ એનું કારણ બહુ જ સ્પેસિફિક છે અને એ છે સાંધામાં યુરિક એસિડના ક્રિસ્ટલ્સ જમા થવા. તો ગાઉટ અને સામાન્ય આર્થરાઇટિસ વચ્ચેનું મેઇન ડિફરન્સ શું? યુરિક એસિડ. જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ જરૂર કરતાં વધી જાય ત્યારે એના સોય જેવા ધારદાર ક્રિસ્ટલ્સ બને છે અને આ ક્રિસ્ટલ્સ જઈને સાંધામાં જમા થાય છે અને પછી જે દુખાવો અને બળતરા થાય છે એ અસહ્ય હોય છે. ચાલો આ બંનેને સાઇડ બાય સાઇડ મૂકીને સમજીએ. એક બાજુ છે આર્થરાઇટિસ, જે સાંધાના સોજા માટેનો એક જનરલ ટર્મ છે, અને બીજી બાજુ છે ગાઉટ, જેનું કારણ છે પહેલાં યુરિક એસિડના ક્રિસ્ટલ્સ. તો આને આમ યાદ રાખી શકાય, દરેક ગાઉટ એ આર્થરાઇટિસ છે જ, પણ દરેક આર્થરાઇટિસ ગાઉટ નથી હોતો. સિમ્પલ. તો આપણે સ્નાયુઓ અને હાડકાની આ 6 અલગ અલગ તકલીફો વિશે વાત કરી. ચાલો ફટાફટ આ બધી માહિતીને એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી બધા મેઇન પોઇન્ટ્સ એકદમ ક્લિયર થઈ જાય. આ ટેબલમાં આપણી આખી ચર્ચાનો સાર છે. આપણે જોઈ શકીએ છીએ કે મસલ્સની જે પ્રોબ્લેમ્સ છે, જેમ કે માયસ્થેનિયા ગ્રેવિસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને ટીટેની, એમના કારણો ઓટોઇમ્યુન, જેનેટિક કે પછી કેમિકલ ઇમ્બેલેન્સ જેવા છે. બીજી બાજુ હાડકાં અને સાંધાની સમસ્યાઓ, જેમ કે આર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ અને ગાઉટ, મોટેભાગે સોજા, ઉંમર કે પછી શરીરમાં કોઈ વસ્તુ જમા થવાને લીધે થાય છે. દરેકે દરેકનું મૂળ કારણ કેટલું અલગ છે ને? અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે આ બધી કન્ડિશન્સ વિશે તો જાણ્યું, પણ આ જાણવું આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? આપણા શરીરનું આખું માળખું, આપણા સ્નાયુઓ અને હાડકાં, એની કાળજી લેવી અને એના સ્વાસ્થ્ય માટે અલર્ટ રહેવું એક લાંબી અને હેલ્ધી લાઈફ માટે કેટલું જરૂરી છે? આ સવાલનો જવાબ પોતાની જાતને જરૂર પૂછજો.